أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, નહજુલ બલાગાની હદીસ નંબર 49 અને પાનું નંબર 706, અલ અશરાર યત્તબિઉના મસાવિયા નાસી ويتركون محاسنهم كما تتبع الذباب مواضع الفاسدة. બહુ જ વિચારવા જેવી હદીસ છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે અશરાર લોકો, ખરાબ લોકો, શરવાળા, એ લોકોની ક્વોલિટી, એ લોકોની પહેચાન શું છે? ઘણી વખત ઇન્સાન પોતાને મોમિન સમજતો હોય, પોતાને નેક અને પરહેઝગાર સમજતો હોય, પણ એ નેક અને પરહેઝગારી ક્યારે ખબર પડે કે હકીકતમાં મારા અંદરમાં તકવા છે, ઈમાન છે કે નહીં? કે પછી હું દેખતમાં તો મને પોતાને ઈમાનદાર સમજતો હોય, હાલાંકે હું અશરારમાંથી હોય, હું ખરાબ લોકોમાંથી હોય. અઝીઝાને મોહતરમ, એ ઈમાનને પહેચાનવાની જે ચીજો છે એમાંથી એક વસ્તુ આ છે કે અલ અશરાર, ખરાબ લોકો શું કરતા હોય છે? એ લોકોની પહેચાન યત્તબિઉન મસાવિયા નાસ, માણસોની ખરાબી જ ને લોકો ગોતતા હોય. ખરાબ લોકો માણસોના આઈબોને જ ગોતતા હોય. એ લોકો અમને આયબ સિવાય બીજું કાંઈ ના દેખાતું હોય. જ્યારે કોઈ શખ્સ એટલું મહેનત કરી અને કોઈ પણ કંઈ કામ કર્યું હોય, એટલું મોટું કામને ભૂલી જશે, પણ એ કામમાંથી જે ખરાબ પોઈન્ટ છે, ફોદ્દેફરાબ થઈ ગયું હોય, કે ખાલી એક નાનકડું જે ભૂલ હોય એ જ તેને દેખાશે. મસલન, અગર જો કોઈ કંઈ બયાન કરે, એટલા ટાઈમનું બયાન કે જેના અંદરમાં અલ્લાહના કલામ હોય, માસૂમોની હદીસો હોય, હિકમતની વાતો હોય, એ બધી વસ્તુ તેને નહીં દેખાય, પણ જરાક એક ફોદ્દેફરાબ થઈ જાય, તરત જ તેને પકડી લેશે. બલકે એવું પણ નહીં કે બોલનાર પાસે જઈ અને તેના કાનમાં કહે, તારાથી આ એક બોલાઈ ગયું છે તો આના ઉપર વિચાર કરવાની કોશિશ કરજે, પણ તે બોલને પકડી અને ચારેકોર ફેલાવશે. તો મૌલાએ કાયનાત ફરમાવે છે, ખરાબ લોકો માણસોની ખરાબીને જ ગોતતા હોય છે, માણસોના આયબોને જ ગોતતા હોય છે. વયત્રુકુના મહાસેનહુમ, અને માણસોના જે નેકીઓ છે, જે સારી વસ્તુઓ છે, એ ખરાબ લોકો માણસોની જે નેકીઓ છે, જે ભલાઈઓ છે, જે ખિદમતો છે, એ સર્વે મહાસીન યાની કે સારી વસ્તુને મૂકી દે છે. કમા તત્તબિઉ ઝુબાબ, આનો મિસાલ મૌલાએ કાયનાતે કહ્યું, જે પ્રમાણે માખી જ્યારે આવે છે ત્યારે તે ખરાબ વસ્તુ ઉપર જ જાય છે અને ત્યાં ગોતતી ગોતતી ખરાબ વસ્તુ ઉપર જઈને બેસે છે. અઝીઝાને મોહતરમ, અગર જો ઈમાન ખપતું હોય તો સર્વે પોતાના નફ્સ અને પારખી લઈએ કે શું મારું નફ્સ કઈ બાજુ જઈ રહ્યું છે. શું મારું નફ્સ એ માણસોના આયબો જ ગોતે છે? શું મારું નફ્સ માણસોની ખરાબ વસ્તુને જ ગોતે છે અને માણસોની નેકીઓને ભૂલાવી દે છે, માણસોને નેકીઓને જોતા નથી? અગર જો મારામાં આ સિફત હોય તો પછી મૌલાએ કાયનાત અલૈહિસ્સલામના કહેવા પ્રમાણે હું અશરારમાંથી છું, હું ખરાબ લોકોમાંથી છું, અને એ માખીઓની કાલિતે, માખીઓની સિફાત મારા અંદરમાં છે. પણ જ્યારે આપણે મધમાખીને જોઈ તો મધમાખી ગુલાબ સિવાય બીજે ક્યાંય જઈને ન બેસે. એટલા માટે કુરાન શરીફમાં મધમાખીનો સૂરો છે અને મધમાખી ઉપર વહી કરવામાં આવેલી છે કે જે સારી સિફત થકી ખુદાવંદ કરીમને પણ આ વસ્તુ પસંદ છે.
અગર જો આપણે ખપતું હોય કે મલાઈકાના સલામ આપણા ઉપર હોય, ખુદાવંદી કરીમ અને માસૂમો સર્વે આપણાથી રાજી હોય, તો આપણે કદી પણ માણસોના aiboને તપાસ ન કરીએ, માણસોની ખરાબીઓ તરફ નજર ન કરીએ, બલકે માણસોની સારી વસ્તુ તરફ નજર કરીએ અને વખાણના પાત્ર લોકોના વખાણ કરતા રહીએ. બાવીસ રબીઉલ આખર 1019 હિજરી સનમાં આપણા મહાન અને મશહૂર આલિમે દીન મુજતહિદ મોહમ્મદ મોહસિન ફૈઝ કાશાની વફાત પામેલા છે. એ મરહૂમ ફૈઝ કાશાની સાહેબ ઇમામે ઝમાન અલૈહિસ્સલામની દિલની ઠંડક હતા. 22 રબીઉલ આખર આજની તારીખોમાં એક આલિમે બુઝુર્ગ મોહમ્મદ તકીએ રાઝી કે જે 1262 હિજરી સનમાં તેની વિલાદતનો દિવસ છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.